જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો મજામાં જશો તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાના છે રખડવા, કેમ કે આજે આપણે કોલેજમાં રજા, તો કીધું ભાઈબંધ રખડતા આવી. ચાલો કન્ટિન્યુ રહીએ આપણા વ્લોગમાં. મિત્રો નીકળાય તો ગયું છે હવે આપણે આપણી ફોર્ચ્યુનર લઈને, પણ ટાઈટ ભૂકા કાઢી નાખે એવી છે. મિત્રો આપણે તો મોરબી પહોંચી ગયા ગામડેથી, પણ જ્યાં મોરબી વાળા જતા ની હજી ટાઈમે આવ્યા નથી. આપણા ભાઈબંધ જ આવા ભેગા થયા, હજી ટાઈમે આવ્યા કોઈ છે નહીં, હું એકલો હો. 1 કલાકથી આ ભાઈ ની હું રાહ જોતો તો, 1 કલાકથી અત્યારે આવ્યા છે. હું અહીંયાથી ગામડેથી ઠરીને આવ્યો ને આ ભાઈ મોરબીમાંથી 1 કલાકે આવે છે. તો મિત્રો આપણે છે ને નાના જળેસર પહોંચી ગયા છે. હાલો દર્શન કરી લઈ. નીકળાતા ક્યારનું આવવાનું હતું, પણ 1 કલાક મોડા આવે ભાઈ, મોડા ભેગું મોડું હવે શું થઈ ગયું. હવે આ બેને કાંઈ કહેવાય તો નહીં આપણે જાજુ, કાંઈ વાંધો ના, હાલો દર્શન કરી લઈ. મિત્રો હવે નાના જળેશ્વર પૈકી લાગી લીધું છે. હવે જઈ ભંગેશ્વર, પછી મોટા જળેશ્વર જઈશું. અને અમે પ્લાન બનાવીને આવ્યા હતા 5 જણા, અને ખાલી આવ્યા 3 જ જણા, 2 તો હરખી જ ગયા. અને અમે પ્લાન બનાવતા હતા 2 વર્ષથી કે એક પ્લાન સક્સેસ જાય, એક પ્લાન સક્સેસ જાય. આ પેલો પ્લાન સક્સેસ ગયો હોય તોય 2 તો ખરી જ ગયા. ખદડાવ સાલાવ આ બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરજો તમે કેમ ખૈરા થાય. અમે ભંગેશ્વર આવ્યા હતા. હનુમાનજી દાદા એવું મનાય છે કે જો આપણો સિક્કો અહીંયા ચોટી જાય ને તો આપણું ગમે 20 માંગ્યું હોય ને પૂરી થઈ જાય. આપણે આ સિક્કો ચોટાડી છીએ એક. હવે જોઈ આપણી 20 રી એક નહીં, હાલો રહી તો ગઈ છે, આપણે 20 પૂરી કરી દઈએ તો. આ કુંડમાં પાંડવો આવ્યા હતા એમ બધા અહીંયા કહીએ છે કે પાંડવો ઠેઠા અહીંયા આવ્યા હતા આ કુંડે સ્નાન કરવા. અને અહીંયા લેખ પણ કેવડા મોટા મોટા લખ્યા જો તમને બતાવ જારીય, અને અહીંયા લેખ પણ છે. તો હવે આપણે ઠેઠ ઉપર જવાનું છે. ઉપર ઉમિયા માતાજીનું મંદિર છે અહીંયા ઠેઠ. તો ચાલો જઈએ મિત્રો. આટલા ખાલી અહીંયા નીચેથી અહીંયા ઉપર આવ્યા ને ત્યાં અમે 3 હાથી રહ્યા. હજી આમાં બધાને ગિરનાર ચડવું છે, એમાં ક્યાં જ ચડાય 9999 પગથિયા. મિત્રો અહીંયાથી ખાલી તમે આ વ્યૂ ચેક કરો, કેવો 1 નંબર આવે જો. અમે અહીંયા બધા ફોટા પાડવા આવ્યા જો, અહીંયા 1 નંબર લોકેશન આવે છે. ફોટા પાડ લે થોડા. અહીંયાથી 1 કિલો ફોટા પાડીને આવતા રહી, ક્યાં અડધી કલાક તો ફોટા પાડ્યા. હવે પહોંચી ગયા આપણે મોટા જડેશ્વર, ઉપલા જડેશ્વર. હાલો દર્શન કરી લઈ. અંદર મહાદેવના દર્શન કરીને આવતા રહ્યા. સોમવાર હતો, મહાદેવના દર્શન થઈ ગયા. અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી, વિડીયો નથી બનાવ્યો. હવે પ્લાન શું ખબર બને, હજી કંઈ નક્કી નથી ક્યાં જાય શું કાંઈ. હવે ખબર પડે શું પ્લાન બને. હવે અહીંયા ગાડી ભૂખી થઈ એટલે એને પેટ્રોલ પીવરાવ આવી ગયા. કેટલા 800 નું પાયું છે. ત્યાં આવી ગયા, ભૂખ લાગી ગયા, ત્યાં આવી ગયા ધરતી ધનમાં ખાવા. જમવું પડશે ને હવે કેના ખાવાના રખડી. હાલો ધરતી ધનમાં જમવા. તો લિસ્ટ જોઈને ને ચક્કર આવવા માંડ્યા. તો કે આટલો ભાવ કાકા તું કોઈ દીધું આવ્યું નથી લાગતો, આમાં આટલો જ હોય. આપણે ભીમનાથ આવ્યા ને, ભીમનાથ નો ગેટ બંધ છે. હવે થોડીક વાર નાસ્તા બાસ્તા લેવા હતા, ઠંડુ પીણું પી પછી અંદર જાય. ગેટ ખુલી ગયો, હવે જાય અંદર. આ ભીમનાથ મહાદેવ નું મંદિર. મિત્રો આપણે ભીમનાથ પૈકી લાગ્યા ને પછી આ બાઈ તો કે તારી વાડીએ જવું છે. હવે પ્લાન બની ગયો આપણે ઘરે જવાનું. આપણું બાઇક તો મોરબી પડ્યું છે, કાંઈ વાંધો કાંઈક થાય છે. પેલા આપણે વાડીએ લઈ જાય, બધાને વાડી દેખાડીએ આપણે શું વાવ્યું નહીં કાંઈ. મિત્રો હવે આપણા ભાઈબંધની બધા વયા ગયા. હવે હાંજે ભડકો કહીને બેઠા હે આપણે આપણા ભાઈબંધની બધા. તો તમારા આવા મોટા બ્લોગ જોવો હોય તો અત્યારે કોમેન્ટ કરો, તો આપણે મોટા બ્લોગ બનાવી. તો મળી આવવાના નવા બ્લોગ સાથે. ત્યાં લગી બાય બાય.